નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ તારીખ 17/2/2024ના રોજ લેવાવાની જે એકમ કસોટી છે તેના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું। તો જોઈએ પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, ધરતી ધ્રુજે, મકાનો ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? બી, ધરતીકંપ। ત્યારબાદ બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે? પૂર। ત્રીજું, જંગલોમાં લાગતી આગને શું કહે છે? ડી, દાવાનળ। ચોથું, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? ડી, બસ અકસ્માત। પાંચમું, નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ડી, ધરતીકંપ। પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। શ્વાસ એટલે શું? નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે। ઉચ્છ્વાસ એટલે શું? નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહે છે। ત્રીજું, મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે? તો કે ગરમ। ચોથું, સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ? તો આપણે 14 થી 18 વખત શ્વાસોશ્વાસ કરીએ છીએ। ત્યારબાદ પાંચમું, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો 72 થી 75। ત્યારબાદ પ્રશ્ન 3। નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પહેલું, ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામ જાતે કરવા પડતા, સાચું। મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા, સાચું। ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી, ખોટું। કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ, ખોટું। વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે, સાચું। વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના રોજ લેવાયેલ ધોરણ 5 વિષય પર્યાવરણની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની PDF જો તમે મેળવવા માંગતા હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો। ત્યારબાદ પ્રશ્ન 4। નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। પહેલું, સ્ત્રીઓ હવે પુરુષો સમવડી ગણાય છે, કેમ? તો જવાબ જોઈએ। આ સ્ત્રીઓ પુરુષો સમવડી જણાય છે નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે। પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે। તું આપણા સમાજને એક મર્યાદા એ છે કે પુરુષોનું જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી। હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે। ત્યારબાદ બીજો સવાલ, રમતો રમવાથી આપણને શું ફાયદો થાય છે? આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે। આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે। આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના ગુણ વિકસે છે। આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે। ત્રીજું, ખેડી ગામ અને સિંદુરી ગામની શાળામાં શું તફાવત જુએ છે? તો જવાબ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ ચોથું, અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડી જવા માટે સહમત ન હતા, કેમ કે? તો એનો પણ જવાબ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ પાંચમો સવાલ અને છેલ્લો સવાલ, ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તો જવાબ જોઈએ। ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ। જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે। ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમમાં જ કરી હતી। ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો। તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું। તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે। આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એ જ જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે। આ રીતે જ અસ્પૃશ્યતા દૂર થશે। આમ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું।
તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો.